ધોરણે મંદિરો બંધ કરવા પડ્યા, પૂજાપાઠ તો ચાલુ જ છે, પણ હરિભક્તોના દર્શન માટે કે ઝાઝા સમૂહની અંદર હરિભક્તો ભેગા ન થાય એની માટે આપણે સભાઓ બંધ કરવી પડી. કારણ કે ફોર ધ સેક ઓફ પબ્લિક હેલ્થ એન્ડ સેફટી, જાહેર જનતાનું અને હરિભક્તોનું સ્વાસ્થ્ય ન જોખમાય એની માટે આ જ્યારે નિર્ણય લીધો તો કોઈક વ્યક્તિ એવું પણ કહી શકે કે સ્વામી સભા બંધ થઈ. એ નકારાત્મક છે. રવિ સભા બંધ ન થઈ, પણ રવિ સભા આપણા ઘરે ઘરે પહોંચી ગઈ. રવિ સભા ઘર સભા બની ગઈ અને ઘર સભા રવિ સભા જેટલી જ ભવ્ય બની ગઈ. જો આપણે હકારાત્મક વલણ લઈશું તો કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે હોય, ચેલેન્જીસ હોય, પડકારો હોય, એમાં પણ માણસ અને વ્યક્તિ એમાંથી રસ્તો સીધો કાઢી શકે છે. અને હકીકતની અંદર વિશ્વમાં આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ સફળતા પામી હોય કે સિદ્ધિ પામી હોય કે એને કોઈ સાધના કરી હોય, તેની પાછળ એનું વલણ સવડો વિચાર છે. જો આપણે સવડો વિચાર રાખતા શીખશું તો ધેર ઇઝ નથિંગ ધેટ ઇઝ ઇમ્પોસિબલ. અંગ્રેજીમાં એક કહેવત છે કે વિથ ગોડ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એન્ડ વિધાઉટ ગોડ નથિંગ ઇઝ પોસિબલ. ભગવાનને ભેગા રાખીએ તો કોઈ જ વસ્તુ એવી નથી કે જે અશક્ય હોય, અને ભગવાન વિના કોઈ પણ એવી વસ્તુ નથી કે જે શક્ય બની શકે. અત્યારે જ્યારે ભારતની અંદર જાહેરાત થઈ કે 21 દિવસનું લોકડાઉન, કે 21 દિવસ માટે તમામ કેવળ હરિભક્તો નહીં પણ તમામ નાગરિકોએ પોતાના ઘરમાં રહેવાનું. હવે આપણે કેટલી વાર કેટલા લોકોને કહી ચૂક્યા છે કે સ્વામી ઘર માટે સમય મળતો જ નથી. નોકરીમાંથી હું છૂટો થાઉં ને તો કંઈક દીકરા દીકરી ધર્મપત્ની માટે કંઈક હું સમય કાઢું. કેટલી વાર આપણે કહી ચૂક્યા છે. કેટલાય લોકો અમને આવીને વારંવાર કહેતા કે સ્વામી શાંતિ નિરાતથી 2 અઠવાડિયા 3 અઠવાડિયાની રજા અમે ક્યારેય ભોગવી જ નથી. હવે જ્યારે 21 દિવસનો ઘરમાં રહેવાનો વારો આવે ને તો આપણે પણ એમાં સકારાત્મક થઈ શકીએ કે નકારાત્મક થઈ શકીએ. હકીકતની અંદર આ 21 દિવસની તમને રજા મળી, કુટુંબ સાથે સમય કાઢવાનો સમય મળ્યો, પણ તોય એવા કેટલાય જણ કહેનારા છે કે સ્વામી ઘરમાં 2 દિવસમાં જેલ જેવું લાગે છે. લો, હવે 21 દિવસ તો બાજુ પર મૂકીએ, પણ જો હું આપને કહું કે 21 વર્ષ માટે લોકડાઉન છે, બેભાન થઈ જાઓ અને શું કરવું ખબર જ ન પડે. પણ તમે વિચાર તો કરો કે નેલ્સન મંડેલા, જેને 27 થી 28 વર્ષ જેલમાં રહેવું પડ્યું, અને રોબિન આઇલેન્ડ કોકવાર કોઈક સાઉથ આફ્રિકા જાય ત્યારે જોઈ આવજો, એક નાની કોટડી જેમાં પોતે પગ પણ લાંબા ન કરી શકે, 27 or 28 years. પણ વ્યક્તિ સકારાત્મક હતી કે 27-28 વર્ષ જેલમાં રહ્યા પછી પણ જ્યારે બારે આવી ત્યારે વિશ્વનો સર્વોચ્ચ નેતા એ બની શકી અને પોતાના સમગ્ર દેશને ઉગારી શક્યો. વાય? પોઝિટિવ એટીટ્યુડ. મંડેલા પોતાના એક પુસ્તકની અંદર એ લખે છે, શાંતિથી બધા સાંભળજો, એ લખે છે કે ધ બેસ્ટ પ્લેસ ટુ નો યોર સેલ્ફ ઇઝ ધ પ્રિઝન સેલ. જેલની એક કોટડી, એમાં તમે તમારી જાતને યથાર્થ ઓળખી શકશો. વેર યુ આર નથિંગ, તમે કાંઈ જ નથી. આગળ લખે છે કે વેલ ઓલ યોર પાવર્સ હેવ બીન પીલ્ડ ઓફ, તમારી તમામ શક્તિ એને ઉખેડી લેવામાં આવે છે. ધ પાવર ઓફ યોર પોઝિશન, ધ પાવર ઓફ યોર વેલ્થ, ધ પાવર ઓફ યોર એજ્યુકેશન. એ જેલની કોટડીમાં તમે કશું જ નથી અને કોઈ જ નથી. અને પછી આગળ લખે છે કે વેર યોર વિઝ્યુઅલ્સ એન્ડ વર્ડ્સ હેવ નો મિનિંગ, તમે શબ્દ બોલો એનોય કોઈ અર્થ નથી અને તમે જે જુઓ છો એનોય કોઈ અર્થ નથી. વેર યુ આર અલોન વિથ યોર ઓન માઇન્ડ, યોર ઓન થોટ્સ એન્ડ યોર ઇમોશન્સ. તમારી પાસે તમે જ છો, તમારું મન છે, તમારા વિચારો છે ને તમારી લાગણીઓ છે. That is the best place to get to know yourself. આખી કોટડીની અંદર એને પોતાનું સ્વનિરીક્ષણ કરી અને પોતે એક અદ્ભુત એક માનવ વ્યક્તિત્વ બની ગયા.
આ 21 વર્ષની હું વાત નથી કરતો, 21 દિવસમાં પણ અને એનાથી વધુ પણ આવે, પણ આપણે સકારાત્મક રહીશું તો હકીકતની અંદર આપણે કંઈક આગળ વધી શકશું. કેટલો સકારાત્મક વ્યક્તિ હતો ખબર છે? કે જ્યારે એનો જ એક મિત્ર ઈસુ છીબા, એએનસીનો બહુ જ મોટો નેતા, પોતે ભારતીય હતો, અને ઈસુ છીબાએ મને આ કાનોકાન વાત કરી છે જોહાનસબર્ગની અંદર. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું આપણે ટ્રાન્સેન્ડન્સ પુસ્તકનું સ્પેશિયલ ઉદ્ઘાટન ત્યાં રાખ્યું હતું, ત્યારે ઈસુ છીબાએ વાત કરી કે જ્યારે મેં અતિ દુઃખી થઈને જ્યારે નેલ્સન મંડેલાને કીધું કે જેને જેને આપણને આવો અન્યાય કર્યો છે ને ખોટી રીતે જેલમાં નાખ્યા છે એને હું કદી માફ નહીં કરી શકું, અને હું બહારે નીકળીને એક એકને વીણીને પતાવી દઈશ. આઈ વિલ હન્ટ એવરીવન ડાઉન એન્ડ કિલ ધેમ. ત્યારે નેલ્સન મંડેલાને આ વાત મળી અને એને જેલની અંદર જ ઈસુ છીબાને બોલાવ્યા અને કીધું, ઈસુ, કે આપણે આ સ્વતંત્રતાની લડાઈ શેની માટે કરતા હતા? કે સર્વને ન્યાય મળે, સર્વેનું મન સચવાય અને ઇક્વલિટી, સર્વને સમાનતા અનુભવાય. તે કે હા, એ કે આપણે જેલમાંથી જો આપણે છૂટીએ, જેલમાંથી આપણે છૂટીએ ત્યારે એક એક જે અંગ્રેજ કહેતા કે સાઉથ આફ્રિકન માણસે આપણી જોડે અન્યાય કર્યો છે, એના ઘરે ઘરે જઈને એની પત્નીને આપણે એક આશ્વાસન આપવાનું છે. શું? એની પત્ની જોડે ચા પીને આપણે કહીશું કે તમારા પતિને કશું જ નહીં થાય. મારવાની વાત નથી, સાચવવાની વાત છે, આદર આપવાની વાત છે. સકારાત્મક વલણથી વ્યક્તિત્વ બદલાઈ જાય છે. સિદ્ધિ, આઇન્સ્ટાઈન પોતે વારંવાર કહે છે કે મારે મારી સિદ્ધિઓ માટે કોઈનો પણ આભાર માનવાનો હોય તો શું કહે છે કે ઇફ આઈ હેડ ટુ થેન્ક એનીવન, I would first thank all the people who said no to me. મારે કોઈનો આભાર માનવાનો હોય તો જેને જેને મને ના પાડી એનો હું પ્રથમ આભાર માનું. કેમ? Because of them I could do it on my own. એને મને ના પાડી એટલે મને એક શક્તિ મળી, એકલા હાથે હું આ કાર્ય પૂરું કરી શક્યો. એટલે આઇન્સ્ટાઈનને ના પાડનાર હશે ને, આપણને તો કોઈક એક વાર ના પાડે ને તરત મોઢું ઉતરી જાય, દુઃખી થઈ જાય, આખો સંસાર ઝેર બની જાય. પણ આઇન્સ્ટાઈનને ના પાડનારા હતા, મંડેલાને જેલમાં પૂરનારા હતા. અને નિષ્ફળ, અત્યારે જ્યારે આપણું લંડનનું નિઝદનનું મંદિર, બાપા ઘણીવાર કહેતા હતા કે અત્યારે એ નિઝદનનું મંદિર સંપ્રદાયનો મુઘટ બનીને બેઠું છે. પણ એ નિઝદન મંદિરની પણ જો કહાની આપને ખબર પડે તો 28 વખત આપણે જમીનો શોધી છે. કેટલી વાર ન મળી, કોક વાર મોંઘી પડી, કોક વાર આપણને પરવાનગી ન મળી, કોક વાર આપણને ભાવ ન પોસાયો, કોક વાર આપણને યોગ્ય રીતે આપણને કામ પૂરું ન થયું. પણ હકીકતની અંદર 28 વખત આપણે નિષ્ફળ થયા અને પછી બાપાએ કીધું કે જ્યાં આપણે છે ત્યાં જ મંદિર કરીએ, તો કેવું સફળ બન્યું. પ્રમુખ સ્વામી મહારાજ, એમની જો ખાસિયત હોય તો સ્વામીએ ક્યારેય ના હિંમતની વાત જ નથી કરી. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ હોય, પ્રસંગ હોય, કોઈ પણ એવો સારો ખોટો અનુભવ હોય, સ્વામીએ હંમેશા એમાંથી સવડો વિચાર લીધો છે. અને આ સવડો વિચાર કહેતા કે સકારાત્મકતા આપણા સંપ્રદાયના પાયામાં છે. બરાબર સત્યના આધારે આપણો સંપ્રદાય ચાલે છે. પાયામાં સત્પુરુષ છે, પણ સાથે સાથે આપણી ગળથૂથીની અંદર આપણને પોઝિટિવ એટીટ્યુડ કહેતા કે સકારાત્મક વિચાર એ શાસ્ત્રીજી મહારાજે આપેલો છે. 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો લઈ આટલો સંપ્રદાય ઊભો કરવો કોની કલ્પનામાં આવે? ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિમાં આપણે આગળ વધતા જ ગયા છે. ક્યારેય નેગેટિવ વિચાર નહીં. અને મૂળભૂત પાયામાં ભગવાન સ્વામિનારાયણે વાત મૂકી છે. વિચાર કરો કે સંતોને 5 વર્તમાન આપ્યા, પણ જો સંતોના વર્તમાનમાં ભંગ થાય તો શ્રીજી મહારાજે એક ઉપવાસની વાત કરી છે. એવી વાત મહારાજે બહુ જગ્યાએ કરી નથી, પણ પ્રથમના 18મા વચનામૃતમાં છૂટ્યા નહોતા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજની આપણી વિશિષ્ટ રવિ સભામાં સૌ હરિભક્તો પોતપોતાના ઘરમાં બેસીને લાભ લઈ રહ્યા છીએ અને આજનો વિષય છે સવડો વિચાર, પોઝિટિવ એટીટ્યુડ, હકારાત્મક અથવા સકારાત્મક વલણ. સામાન્ય રીતે આપણે સમજીએ કે નકારાત્મક વલણ એટલે શું, કે કોઈને નેગેટિવ એટીટ્યૂડ હોય તેમાંથી નિરાશા જન્મે છે, નિષ્ફળતા અને નિર્બળતા. પણ જો હકારાત્મક સકારાત્મક વલણ હોય તો એમાંથી વ્યક્તિ સબળ બને છે અને સફળતા અચૂક પ્રાપ્ત થતી હોય છે. તો આપણી પાસે બે માર્ગ છે કે તમારે નેગેટિવ થવું છે કે પોઝિટિવ. આજનો જ આપણે જો વિચાર કરીએ કે જ્યારે આ કોરોના વાયરસના ભીસની અંદર સમગ્ર વિશ્વ જ્યારે ભયભીત છે અને બધી જ વસ્તુ અનિશ્ચિત છે અને દરેકના હૈયે અને હોઠે એક સૂક્ષ્મ પ્રાર્થના ચાલુ આવી જ છે. ભલે અત્યારે ઘરની અંદર આપ ઘરકામ કરતા હો કે ઘરમાં બેઠા હો કે કોઈની જોડે વાત કરતા હો, આરતી કરતા હોઈએ, પૂજા કરતા હોય કે આપણે આ સભાની અંદર લાભ લેતા હોઈએ, પણ અંતરની અંદર એક વિચાર આપણને ચાલતો જ હોય છે કે હે ભગવાન, આમાંથી કાંઈક રસ્તો કાઢો. આ પ્રાર્થના કેવળ આપણી નથી પણ વિશ્વ માત્રની છે. પણ કોઈ આ જ સભાને કહી પણ શકે કે સ્વામી, આ કોરોના વાયરસના કારણે આપણે હંગામી ધોરણે મંદિરો બંધ કરવા પડ્યા, પૂજાપાઠ તો ચાલુ જ છે, પણ હરિભક્તોના દર્શન માટે કે ઝાઝા સમૂહની અંદર હરિભક્તો ભેગા ન થાય એની માટે આપણે સભાઓ બંધ કરવી પડી. કારણ કે ફોર ધ સેક ઓફ પબ્લિક હેલ્થ એન્ડ સેફટી, જાહેર જનતાનું અને હરિભક્તોનું સ્વાસ્થ્ય ન જોખમાય એની માટે આ જ્યારે નિર્ણય લીધો તો કોઈક વ્યક્તિ એવું પણ કહી શકે કે સ્વામી, સભા બંધ થઈ. એ નકારાત્મક છે. રવિ સભા બંધ ન થઈ, પણ રવિ સભા આપણા ઘરે ઘરે પહોંચી ગઈ. રવિ સભા ઘર સભા બની ગઈ અને ઘર સભા રવિ સભા જેટલી જ ભવ્ય બની ગઈ. જો આપણે હકારાત્મક વલણ લઈશું તો કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે હોય, ચેલેન્જીસ હોય, પડકારો હોય, એમાં પણ માણસ અને વ્યક્તિ એમાંથી રસ્તો સીધો કાઢી શકે છે. અને હકીકતની અંદર વિશ્વમાં આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ સફળતા પામી હોય કે સિદ્ધિ પામી હોય કે એને કોઈ સાધના કરી હોય, તેની પાછળ એનું વલણ સવડો વિચાર છે. જો આપણે સવડો વિચાર રાખતા શીખશું તો ધેર ઇઝ નથિંગ ધેટ ઇઝ ઇમ્પોસિબલ. અંગ્રેજીમાં એક કહેવત છે કે વિથ ગોડ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ એન્ડ વિધાઉટ ગોડ નથિંગ ઇઝ પોસિબલ. ભગવાનને ભેગા રાખીએ તો કોઈ જ વસ્તુ એવી નથી કે જે અશક્ય હોય, અને ભગવાન વિના કોઈ પણ એવી વસ્તુ નથી કે જે શક્ય બની શકે. અત્યારે જ્યારે ભારતની અંદર જાહેરાત થઈ કે 21 દિવસનું લોકડાઉન, કે 21 દિવસ માટે તમામ, કેવળ હરિભક્તો નહીં પણ તમામ નાગરિકોએ પોતાના ઘરમાં રહેવાનું. હવે આપણે કેટલી વાર કેટલા લોકોને કહી ચૂક્યા છે કે સ્વામી